જય બહુચર સેવા ટ્રસ્ટ સામઢી દ્વારા રાધુપુરા પ્રાથમિક સ્કૂલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। સામઢી મોટાવાસ ખાતે આવેલા રાઘુપુરા પ્રાથમિક સ્કૂલના બાળકો સાથે જય બહુચર સેવા ટ્રસ્ટ સામઢી દ્વારા આજરોજ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સેન્ટરમાંથી રુચિબેન ઉપસ્થિત રહી બાળકોને સુંદર જ્ઞાન પીરસ્યું હતું। તેમજ જય બહુચર સેવા ટ્રસ્ટ સામઢીના પ્રમુખ જેતસિંહ સોલંકી, શાળાના દાતા રત્નાજી વનરાજસિંહ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યા બાદ દરેક બાળકોએ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો। અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ જતન માટે વૃક્ષોને પણ રાખડી બાંધવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન જય બહુચર સેવા ટ્રસ્ટ સામઢીના પ્રમુખ જેતસિંહ સોલંકી, સુરતસિંહ સોલંકી, વનરાજસિંહ સોલંકી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દાદુસિંહ સોલંકી, આઝાદ મીડિયા લાઈવ, પાલનપુર। એમ કહું તો પણ ચાલે કે આખી જગ્યા એમને ડોનેટ કરી છે, તે બદલ આ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર। અને બહુચર સેવા ટ્રસ્ટ આટલું ખાલી આ એક જ કાર્ય નહીં, પરંતુ ગૌ સેવા, બાળકોની સેવા, ભોજનની સેવા, આ બધી અનેક પ્રકારની સમાજલક્ષી ઘણી બધી સેવાઓ કરી રહ્યું છે। તો એમને પણ આપણે ખૂબ ખૂબ વધાવીએ છીએ। એમનું જીવન બહુ આગળ વધે, એમનું આ જે બધા મેમ્બરો છે ને આવું ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, દિવસે દિવસે પ્રગતિ કરે અને બહુ ઉન્નતિ કરે એવી બ્રહ્માકુમારી સંસ્થા તરફથી હું દિલની શુભકામનાઓ અને મંગલ કામનાઓ પાઠવું છું। સાથે સાથે આજે રક્ષાબંધનની ઉજવણીમાં બાળકો એકબીજાને રાખડી બાંધી, અમે પણ ભાઈ બહેનોને રાખડી બાંધી અને સ્કૂલના ગ્રાઉન્ડની અંદર જે પણ વૃક્ષો હતા તો વૃક્ષોને પણ રાખડી બાંધીને આજે પાવન પર્વની ઉજવણી કરવામાં આવી છે। રક્ષાબંધન આપણને એક અનેરો તહેવાર કહેવામાં આવે છે, આપણને સૂચવે છે કે આપણા બધાનો જે પવિત્ર સ્નેહ છે, પ્રેમ છે, અવિરતપણે આ રીતે ચાલે રહે અને સમાજની અંદર દરેકનું કલ્યાણ થાય એવી મંગલ કામના।